આમોદથી પસાર થતો નેશનલ હાઈવે 64 ખખડધજ રોડને લઈ મસમોટા ખાડાઓ અને કાદવ કીચડથી નેશનલ હાઈવે નંબર 64ના મલ્લા તલાવડીથી 32 નાળા સુધી ખખડધજ બનતા રાહદારીઓ અને હાઈવેને અડીને આવેલ રહેણાંક સ્થાનિકો અને દુકાનદારો ત્રાહિમામ પોકારી ગયા છે। થોડા દિવસો પહેલા જ મુખ્યમંત્રી દ્વારા ગુજરાતભરમાં ઠેર ઠેર ખાડાઓ પૂરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ ભરૂચ માર્ગ મકાન વિભાગ દ્વારા આમોદના ખાડા પૂરવામાં કેમ નથી આવતા? ભરૂચ માર્ગ વિભાગ આમોદમાં કોઈક મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈને બેઠું છે। રોડની બંને બાજુ મોટી સંખ્યામાં નાના વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે આવતા હોય છે અને આ ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે કાદવ કીચડ થવાથી અવારનવાર ગાડીઓ પણ સ્લીપ થતી હોય છે અને નાની ઈજાઓ થાય છે। જો કોઈ બાઇક સવાર સ્લીપ ખાઈને મોટા વાહન નીચે દબાશે ત્યારે તંત્ર જાગશે ખરું? મને કાદેલ કેવું લાગે છે આ રોડ પર તમને નેશનલ હાઈવે 64 પર મુસાફરી કરી? જીવનો જોખમનો રસ્તો છે આ સાહેબ, ને આ ખાડામાંથી જે વરસાદમાં પહેલા વરસાદ ત્યાં ધોવાઈ ગયેલું છે, એક ફૂટ જેટલા ઊંડા ખાડા છે સાહેબ। તો જીવના જોખમમાં મુસાફરી કરીએ છીએ અમે। આ આમોદની સરકારને અમારે ખાલી આટલી અપીલ છે કે જલ્દથી જલ્દ આ ખાડા પૂરીને વ્યવસ્થિત રસ્તો કામગીરી જે થાય તે ચાલુ કરે સાહેબ, આટલી માંગણી છે અમારી। એક ફૂટ જેટલા આજુબાજુમાં ગટરો બી આવી છે, ગટરો બી તૂટીને એ થઈ ગયેલી છે। આ કોઈનો જીવ ગટર તૂટીને અંદર પડે એની રાહ જોઈ રહ્યા છે આ લોકો। કેટલા સમયથી આ ખાડા અને કાદવ કીચડ જુઓ છો? આ જયારે બી વરસાદ પડે સાહેબ તે પહેલા જ વરસાદ ત્યાં કામ આવું ખાડા પડવાનું ચાલુ થઈ જાય છે સાહેબ। ના ખાડા પહેલા વરસાદથી જ આ કન્ડિશન છે, પહેલી વાર પૂડીને ગયા, આ બીજી વાર પાછા ખાડા પડીને આ કન્ડિશન થઈ ગઈ રોડની। તમારી ગાડી અત્યારે જો સ્લીપ મારતી હતી તો શું કહેવું? આ ગાડી સ્લીપ મારે એટલે જીવનું જોખમ, જીવ જ જાય। હા, ગાડી લીધે બીજી પાછળથી ગાડી આવે ટાયર ચડીને નીકળી જાય છે, એટલે જીવનો જોખમનો જ રસ્તો છે આ મુસાફરી, એટલે જીવનું જોખમ આ રસ્તો। પણ બીજો કોઈ રસ્તો છે ને આપણી પાસે કે બીજા કોઈ રોડ પરથી મુસાફરી કરી શકીએ આપણે?